ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 21 બુધવાર. અલગજી કહે છે કે હે નિરંજન, શ્રી દત્ત ભગવાને યદુરાજાને ઉપગુરુ વૃક્ષ પાસેથી જીવનના અંતિમ શ્વાસ સુધી મુમુક્ષોને અભિમાન ત્યજીને સદા સૌ જીવાત્માઓ પર પરોપકાર કરવો જોઈએ અને કઠિનમાં કઠિન સમસ્યાઓમાંથી પસાર થઈને પોતે અને સર્વને સુખી કરવા નમ્રતાનો મૃદુતાનો સદ્ગુણ કેળવવો જોઈએ. તરુ માટે તો ઘણું બધું લખાય, પણ આ તો તેજીને માત્ર ટકોરો જ કાફી છે. બાકી તો વૈશાખાનંદનને ડફણા જ હોય. શ્રી દત્ત મહારાજ યદુને કહે છે કે આ જીવસૃષ્ટિમાં પ્રત્યેક જીવ એ ગુરુ જ છે. સૃષ્ટિના વિધાતાએ દરેકમાં કંઈક ને કંઈક વિશેષતા બક્ષી છે. એ વિશેષતાનો વિશેષ સદ્ગુણ, તેનો સાર એ જ ગુરુ તત્વ છે. પ્રથમ ગુરુ પૃથ્વી માતા પાસેથી સહનશીલતા, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ઉપગુરુ વૃક્ષ પાસેથી અભિમાન ત્યજી પરોપકાર વૃત્તિ. હજી એક બીજો ઉપગુરુ પર્વત છે. પર્વતરાજ પોતાની પાસે જે કંઈ કિંમતીમાં કિંમતી ખનિજો, સૌને ઉપયોગી જે કંઈ કુદરતે જ દીધેલી ભેટ, સૌ કોઈ જીવાત્માના કલ્યાણ માટે મુક્ત મને લૂંટાવી દઈ સૌ પર પરોપકાર કરે છે. પોતાના પરથી વહેતા શીતલ ઝરણાના અમૃતપાનથી સૌ કોઈ જીવાત્માની તરસ છીપાવે છે. તેમ મુમુક્ષુઓએ અત્યંત મધુર મીઠી ભાષાથી પોતાની પાસે આવેલા સૌ કોઈ અતિથિઓને આનંદ આપી આશ્રય આપવો જોઈએ. હે રાજન, તું વિચાર, આ સંસાર અસાર છે, પણ તેમાં સાર એ સજ્જનોનો સંગ છે. સજ્જનોની સંગતિ પણ જન્મ મરણ દૂર કરે છે. માટે પર્વત પાસેથી પણ પરોપકારાર્થે સર્વનો ત્યાગ કરવો જોઈએ. શ્રી દત્ત કહે છે કે હે યદુ, તું તો રાજવી પુત્ર છે, એટલે કે તારામાં તો જન્મજાત પરોપકાર વૃત્તિ તો સહજ હોય જ. છતાંય લોકશીખ માટે જ બીજો ગુરુ વાયુ મેં પસંદ કર્યો છે. આ વાયુ સર્વવ્યાપક હોવા છતાંય અલિપ્ત રહે છે. વાયુ વિરક્ત રૂપે વહે છે. તેમ મુમુક્ષુઓએ ઇન્દ્રિયોને વશ કરીને વૈરાગ્ય વૃત્તિથી ફક્ત બ્રહ્માનંદનો આસ્વાદ લેવો જોઈએ. અનાસક્તનો સ્વાધ્યાય કરીને વિરક્તિનો ગુણ પ્રાપ્ત કરવો જોઈએ. પવન ઠંડા અને ગરમ પ્રદેશમાં મુક્ત થઈને વિચરે છે, છતાં જે તે પ્રદેશના વસ્તુના ગુણ દોષના બંધનમાં તે આવતો નથી અને સર્વદા અલિપ્ત રહે છે. કોઈનાએ સારા કે ખરાબ ગુણ કે દોષને ક્યારેય જોવા નહીં. જેમ આપણી સંગે વાયુ ફરે છે, તેમ શ્રુતિ દર્શિત માર્ગે મુમુક્ષુએ અલિપ્ત બનીને ફરવું જોઈએ. વાયુ વ્યાપક છતાંય કેવો અલિપ્ત છે, તેમ વાયુ ગંધ સુગંધનો આશ્રય લઈને લહેરાય છે, છતાંય તે અલિપ્ત રહે છે. તેમ મુમુક્ષુઓએ અલિપ્ત રહેવું જોઈએ. દેહને માત્ર સાક્ષી ભાવથી માણવો જોઈએ. પોતાનામાં ક્યારેય કોઈ પણ કારણે દેહભાવ આવવા દેવો જોઈએ નહીં. રસાસ્વાદ તરફ ઇન્દ્રિયોને બહેકાવી નહીં, તો જ વિરક્ત વૃત્તિ પ્રાપ્ત થશે. આમ બીજા ગુરુ વાયુ પાસે વિરક્ત અનાસક્તિનો પાઠ શ્રી દત્તે યદુરાજાને સમજાવ્યો. શ્રી દત્ત મહારાજ ત્રીજા ગુરુ આકાશનું આત્મદર્શન કરાવતા કહે છે કે
હે યદુ, આકાશ સચરાચરમાં વ્યાપ્ત હોવા છતાંય તે કેવું નિર્વિકાર છે. એ જ રીતે આ સૃષ્ટિના 84 લાખ જીવાત્માઓ બધા જ ભિન્ન છે, છતાંય તેમાં રહેલો વિશ્વવ્યાપી આત્મા તો એક જ છે. જેમ ગગન તરફ ઊંચી દ્રષ્ટિ કરો તો આકાશ વિના ક્યાંય કશું દેખાતું નથી, એટલે કે આકાશ સર્વવ્યાપી છે. તેમ આ આત્મા એક હોવા છતાંય તે સર્વવ્યાપક છે જ. આ આત્મા સાક્ષીભૂત હોવા છતાં ઉપાધિમુક્ત અને ગૌણ જણાય છે, છતાંય તે જડ નથી. તે સર્વવ્યાપી સચ્ચિદાનંદ એ એક જ છે. આમ આકાશ નિર્વિકાર દેહાશક્તિ ત્યજીને નિર્વિકાર પરમ તત્વ આત્મને ઓળખવાનો સ્વાધ્યાય કરવો જોઈએ. શીખ્યો હું એ વાયુથી અનાસક્તિ ગુણ જાણ, પ્રાપ્તા પ્રાપ્તે ભોગમાં થાવું બદ્ધ ન માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 52 દોહરો 97. ચરાચરે વ્યાપી રહ્યો આત્મા અખંડ એક, નિર્વિકાર નિશ્ચલ સદા, શીખ્યો નભથી છેક. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 52 દોહરો 108. બીજો ગુરુ વાયુ, ત્રીજો ગુરુ નભ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.